નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા જે ધોરણ 8માં પૂછવામાં આવે છે તેમાં માનસિક ક્ષમતા કસોટી મેટ વિભાગમાં સમસંબંધની સંપૂર્ણ સમજ દિવસ 6ની અંદર જોઈશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો અને તમારા નીચે જે સબસ્ક્રાઈબ બટન આપ્યું છે તેને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો ધોરણ 8ની અંદર જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની જે પરીક્ષા આવે છે તેનો આપણે વિડીયો આજે જોઈશું. તેની અંદર 25,000ની શિષ્યવૃત્તિ દર વર્ષે મળવાપાત્ર થાય છે, જે ધોરણ 12 સુધી મળે છે બાળકો. તો આપણે તેની અંદર મુદ્દો મેટ વિભાગમાં સમસંબંધ બરાબર, તેના વિશે આપણે અગાઉ વિડીયો જોયા, આજે પણ આ વિડીયો જોઈએ. તો તેમાં 51મો પ્રશ્ન એટલે કે પહેલો પ્રશ્ન આપવામાં આવ્યો છે. બાળકો અહીંયા કીધું છે કે બેરોમીટરનો સંબંધ હવાનું દબાણ સાથે હોય છે. તેવી રીતના સિસ્મોગ્રાફ જે ખરો એનો સંબંધ બાળકો તાપમાન સાથે ના હોય, ભેજ સાથે ના હોય, વાવાઝોડા સાથે ના હોય. તો આપણો જવાબ આવશે સી બરાબર ભૂકંપ. તો એનો સંબંધ ભૂકંપ સાથે હોય છે. એ જ રીતે બાળકો 52મો પ્રશ્ન, ભારતની રમત રાષ્ટ્રીય રમત આંતરરાષ્ટ્રીય રમત હોકી છે. તો એ રીતે ઇંગ્લેન્ડની જે આંતરરાષ્ટ્રીય રમત કઈ છે તેવું જણાવવામાં આવ્યું છે. તો ફૂટબોલ ના આવે, ચેસ ના આવે, ક્રિકેટ ના આવે. જવાબ છે ડી બરાબર બેડમિન્ટન. એ રીતે 53મો પ્રશ્ન, હિન્દુનું જે ધર્મસ્થાન મંદિર છે તે રીતે બૌદ્ધનું ધર્મસ્થાન કયું કહેવાય? તો અહીંયા જો મસ્જિદ મુસ્લિમનું છે, ગુરુદ્વારે શીખનું છે, સિનેગો ના આવે. તો સી બરાબર વિહાર. તો સી બરાબર શું આવશે બાળકો? વિહાર. એ રીતે 54મો પ્રશ્ન, કિડનીનો સમસંબંધ ડાયાલિસિસ થાય તો આંખનો સમસંબંધ શું થાય? તો આંખનો સમસંબંધ આપણે જોઈએ તો બાળકો ચશ્મા ના આવે, ચશ્મા પહેરવાના આવે, પાયોરિયા પણ ના આવે, દાંતનો છે, અંધાપણું એટલે આંખ વિટામિન એની ઉણપથી થાય. તો બી બરાબર મોતિયો. તો બી બરાબર મોતિયો. એ રીતે બાળકો ગર્લ્સ, તો ગર્લ્સમાં જો જી, તો જી એફ આઈ ઈ એફ જી, એફ પછી જી આવે, એચ પછી આઈ આવે, ક્યુ પછી આર આવે, કે પછી એલ આવે. તો એ રીતે અહીંયા ડબલ્યુ હોય તો એના પહેલાં શું આવે? વી આવે. શું આવે? વી. ઓ પહેલાં એન આવે, પછી એમ પહેલાં એલ આવે, ઈ પહેલાં ડી આવે અને એન પહેલાં એમ આવે. તો આપણો જવાબ આવશે એ. 56મો પ્રશ્ન, વર્લ્ડ, તો વર્લ્ડમાં વી બરાબર 1, ઓ બરાબર 3, આર બરાબર 4 અને એલ બરાબર 5 અને ડી બરાબર 6. તો આર ઓ ડબલ્યુ. તો અહીંયા જો આર બરાબર કેટલા આપ્યા છે બાળકો? 4 આપ્યા છે. આર બરાબર 4. પછી ઓ બરાબર કેટલા આપ્યા છે બાળકો? 3 અને ડબલ્યુ બરાબર 1. તો આપણો જવાબ આવશે 431. તો સી આવશે. તો આર રોનો સંબંધ સી સાથે એટલે કે 431 સાથે છે. બાળકો 57મો પ્રશ્ન, સી ડી ડી સી, તો એનો સંબંધ ડી સી સી ડી. તો એ રીતને જુઓ તો બાળકો પહેલાં ઝેડ આવશે, પછી વાય, ડબલ વાય અને ઝેડ. તો આપણો જવાબ આવશે ઝેડ વાય વાય ઝેડ. તો આપણો જવાબ આવશે બી. તો એનો સંબંધ બી સાથે છે. એ રીતે જુઓ 58મો પ્રશ્ન, બાળકો સ્માર્ટ, તો સ્માર્ટનો નંબર આપ્યો છે 2, 4, 7, 8. તો આર એ ટી. તો આર એ ટી, આર બરાબર કેટલો સંબંધ છે બાળકો? આર બરાબર 7. એ બરાબર કેટલા છે? એ બરાબર 6 અને ટી બરાબર કેટલા છે? તો ટી બરાબર 8. તો 776. તો આપણો જવાબ આવશે એ. એ રીતે 59મો પ્રશ્ન, ચંદ્રગુપ્ત મૌર્ય જે ભારતનો હતો, તો એ રીતે એ ભારતનો રાજા હતો. તો હિટલર કયા દેશનો રાજા હશે? ઇંગ્લેન્ડનો પણ નહીં આવે,
ઇટલીનો નહીં આવે, ફ્રાન્સનો પણ નહીં આવે, તો જવાબ આવશે બી. બી બરાબર જર્મની. શું આવશે બાળકો? બી બરાબર જર્મની. એ તે 60મો પ્રશ્ન. જગત મંદિર એ દ્વારકામાં આવેલું છે, તો બાળકો સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો સી બરાબર મહેસાણા, તો જવાબ આવશે સી. એ રીતે 61મો પ્રશ્ન. ઓડોમીટર, તો ઓડોમીટર એ માઇલેજ માપવા થાય છે, તો હોકા યંત્રનો ઉપયોગ શું થાય? ઝડપ માપવા ના થાય, દબાણ માપવા આવે, બેરોમીટર આવે, પવનમાં સ્પીડોમીટર, તો સી બરાબર દિશા, તો સી બરાબર શું આવશે બાળકો? દિશા. તો હોકા યંત્રનો સંબંધ દિશા સાથે છે. એ તે બાળકો 62મો પ્રશ્ન. ગોઈટરથી થાઇરોક્સિન થશે, તો એ રીતે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ હોય તેમાંથી ઇન્સ્યુલિન્સ, તો એ બરાબર ઇન્સ્યુલન્સ આવશે. બાળકો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાળકો આપણે 63મો પ્રશ્ન જોઈએ. સરીસૃપ, સરીસૃપ એટલે કે ગરોળી, કે જે વૃક્ષની ડાળી ઉપર જોવા મળતા હોય તેવા પ્રાણીઓ, તો એમાં ગરોળી. તો નિશાચર, નિશાચર એટલે કે રાત્રે જોવા મળતા હોય, તો મગર ના આવે, શામુક પણ ના આવે, દેડકો પણ ના આવે, તો જવાબ આવશે એ બરાબર ઘુવડ. તો એ બરાબર ઘુવડ, જે રાત્રે જોવા મળે, તો આનો સંબંધ નિશાચરનો ઘુવડ સાથે છે. એથી 64મો પ્રશ્ન. ગર્જના, ગર્જના શી કરે? તો એ રીતે ગુંજન, ગુંજન કોણ કરે? માખી ના કરે, મોર ના કરે, મધમાખી ના કરે, સી બરાબર ભમરો કરે. તો ગુંજનનો કોની સાથે સંબંધ છે? તો ભમરો, તો આપણો જવાબ આવશે સી. સી બરાબર ભમરો. એ રીતે બાળકો 65મો પ્રશ્ન. લોખંડનું ઉત્પાદન ઓડિશામાં વધારે થાય, તો એ રીતે થોડિયમ, તો થોડિયમ ધાતુનું ઉત્પાદન ક્યાં થાય? ત્રિપુરા ના થાય, ગોવા ના થાય, મહારાષ્ટ્ર ના થાય, તો જવાબ આવશે એ બરાબર રાજસ્થાન. એ રાજસ્થાન, તો આપણો જવાબ આવશે એ. 66મો પ્રશ્ન. ખનિજ તેલ, તો અંકલેશ્વરમાં, તો એ રીતે કોલસો, તો કોલસાનું ઉત્પાદન ક્યાં થાય છે? તો કોલસાનું ઉત્પાદન થોડીમાં થાય, તો બી બરાબર થોડી. તો એનો સંબંધ કોની સાથે છે? બી થોરડી, તો આપણો જવાબ આવશે બી બરાબર થોડી. એ રીતે 67મો પ્રશ્ન. પ્લાસ્ટિક ઉદ્યોગ તે ફ્લોર સ્પાર્ક, તો સિમેન્ટ, તો સિમેન્ટનો સંબંધ કોની સાથે થશે? જસત ના આવે, અબ્રક ના આવે, બોક્સાઇટ ના આવે, તો સી બરાબર ચૂનાના પથ્થર. તો સિમેન્ટનો સંબંધ ચૂનાનો પથ્થર. એ રીતે બાળકો 68મો પ્રશ્ન. કાળું સોનું, તો ખનિજ તેલ કહેવામાં આવે, તો સફેદ સોનું કોને કહેવામાં? રેતી ના આવે, દૂધ પણ ના આવે, શણ પણ ના આવે, તો જવાબ આવશે બી બરાબર કપાસ. તો સફેદ સોનાનો સંબંધ કોની સાથે છે? કપાસ સાથે છે, તો બી બરાબર કપાસ. એ રીતે સોલાર પાર્ક જો આવ્યું છે બાળકો? ચાણકમાં. તો વિન્ડ ફાર્મ ક્યાં આવ્યું છે? તો વિન્ડ ફાર્મ બાળકો માંડવીમાં આવ્યું છે, તો વિન્ડ ફાર્મનો સંબંધ કોની સાથે થશે? એ બરાબર માંડવી. 70મો પ્રશ્ન. સૌર શીતસાગર જે સાણી એટલે કે વડોદરા આવેલું છે, તો ગરમ પાણીના ઝરણા, ગરમ પાણીના કુંડ, તો બાળકો ગરમ પાણીના કુંડ તુલસીશ્યામમાં આવે છે, એ બરાબર તુલસીશ્યામ. તો ગરમ પાણીનો સંબંધ તુલસીશ્યામ સાથે થાય છે. 71મો પ્રશ્ન. રાતી જમીન અગ્નિ અને રૂપાંતર ખડકો ધરાવે છે, તો કાળી જમીન માટે કયો સાચો વિકલ્પ પસંદ કરવામાં આવે? તો 71ની અંદર કાળી જમીન હોય તો ત્યાં ચીકણી અને સુવાળી હોય છે, તો સી બરાબર ચીકણી અને કસવાળી હોય છે. કેવી હોય છે? કસવાળી. તો કાળી જમીનનો સંબંધ ચીકણી સાથે હોય છે, ચીકણી જમીન સાથે. એટલે 72મો પ્રશ્ન. ભાવનગર તળાજામાં આવેલું તળાજા ભાવનગરમાં આવેલું છે, તો અમદાવાદમાં શું આવેલું છે? બાવળા, મહુવા, વલભીપુર કે બોટાદ, તો જવાબ આવશે એ બરાબર બાવળા. તો આપણો જવાબ આવશે એનો સંબંધ કોની સાથે છે? બાવળા, તો જવાબ આવશે એ. 73મો પ્રશ્ન. વેરાવદર જે અભયારણ્ય છે તે ભાવનગરમાં આવેલું છે. એ જ રીતે વાસદ, તો વાસદનું અભયારણ્ય ક્યાં આવેલું છે બાળકો? ડી બરાબર નવસારી.
શું આવશે? ડી બરાબર નવસારી. તો વારસદનો સંબંધ ડી સાથે છે. એ રીતે 74મો પ્રશ્ન, ઘઉં પંજાબમાં થાય તો બાજરી ક્યાં થાય? મહારાષ્ટ્રમાં ના થાય, ગુજરાત નહીં, ઝારખંડ નહીં. તો જવાબ આવશે સી બરાબર રાજસ્થાન. તો બાજરીનું ઉત્પાદન ક્યાં થાય? રાજસ્થાન. તો એનો સંબંધ રાજસ્થાન સાથે છે. બાળકો 75મો પ્રશ્ન, મૂળભૂત હક કુલ 6 છે. તો બાળકો મૂળભૂત ફરજો, તો મૂળભૂત ફરજો બાળકો 11 આવે. કેટલી આવે બાળકો? 11. તો આપણી મૂળભૂત ફરજો 11 આવે. તો જવાબ આવશે સી. આ હતા બાળકો મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની અંદર પૂછાય તેવા સ્કોલરશિપ માટે. તો દરેક બાળકો મારો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો, આપણે આ ટાઈમે ફરીથી મળીશું. આભાર.